दोस्तों सफल लोग ए काम करवानी आदत पाड़ी दे छे जे असफल लोगोने करवा नथी गमता। दोस्तों सफल लोगोने पण आ काम करवा पसंद नथी, पण ए जाणे छे कि कंईक अलग करशुं तो ज कंईक अलग रिजल्ट आवशे। पण दोस्तों आपणे तो आ सिद्धांतने समजी शकीए एम नथी, कारण के आपणे तो पहला जेम करता था एम ने एम आजे पण करीए छीए अने आपणे रिजल्ट अलग जोए छे। दोस्तों ए तो शक्य नथी, कारण के दोस्तों सिद्धांत क्यारेय बदलता नथी। नमस्कार दोस्तों, हूँ छूं आपनो दोस्त सिंगर एंड सॉन्ग वीरभन ठाकोर। अने दोस्तों आ मारी टाइम मैनेजमेंटनी 30 विडियोनी सीरीज है अने आ एमानो चौथो विडियो है। दोस्तों आमां पण आपणे घणुं बधुं समजवानुं छे, घणुं बधुं शीखवानुं छे कि आपणा समयने केवी रीते आपणे प्रोडक्टिव बनावी शकीए, आपणा समयनो एक एक कलाकनो एक एक मिनिटनो केवी रीते प्रोडक्टिव આપણે ઉપયોગ કરી શકીએ। એટલે દોસ્તો બધાને કહીશ કે ટાઈમ મેનેજમેન્ટનો એક એક વિડીયો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને આમાં ટોટલ 30 વિડીયો છે। બધા વિડીયોને તમે ધ્યાનથી જોશો તો ખરેખર તમને સમયનું મહત્ત્વ સમજાશે। તો દોસ્તો આ સિરીઝના કોઈ પણ વિડીયોને તમે મિસ ના કરતા, એક એક વિડીયો બહુ ઇમ્પોર્ટન્ટ છે અને બધા હું ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપી દઉં છું। જો તમે પહેલાંના વિડીયો ના જોયા હોય તો જરૂરથી એને જોજો। તો દોસ્તો ચાલો ફટાફટ વાત કરીએ આજના વિડીયો વિશે। દોસ્તો બધા જ સફળ લોકો 24 કલાકનો પૂરેપૂરો ઉપયોગ કરવા માગે છે। દોસ્તો એમની દિનચર્યા જ સમયના સર્વશ્રેષ્ઠ ઉપયોગ ઉપર કેન્દ્રિત હોય છે। એમનો એક પણ મિનિટનો ટાઈમ બિલકુલ ફાલતુ કામમાં વેસ્ટ થતો નથી, કારણ કે દોસ્તો એ સમયના ઇમ્પોર્ટન્ટને સારી રીતે સમજે છે। દોસ્તો માઇક મર્ડોક સરે કીધું છે કે તમારું ભવિષ્ય તમારી દિનચર્યામાં છુપાયેલું છે। દોસ્તો દિનચર્યામાં ઘણી બધી બાબતો આવે છે, પણ એમાંથી એક બાબતની આજે જો વાત કરીએ તો એ છે યાત્રા। दोस्तों यात्रा अपना जीवनનો મહત્વનો ભાગ છે, कारण કે આપણે ગમે ત્યાં જવું હોય તો યાત્રા તો કરવી જ પડે, મુસાફરી તો કરવી જ પડે। આપણે ઓફિસથી ઘરે જવું હોય તો પણ દોસ્તો યાત્રા તો કરવી જ પડે। એટલે યાત્રા આપણી દિનચર્યાનો એક મહત્વનો ભાગ છે। તો દોસ્તો આપણે યાત્રાનો કેવી રીતે પ્રોડક્ટિવ ઉપયોગ કરી શકીએ। દોસ્તો દરેક વ્યક્તિ ઘણી બધી યાત્રા કરે છે અને એનો ઘણો બધો સમય યાત્રામાં જાય છે, પણ દોસ્તો ફરક એટલો છે કે આપણા જેવા જે લોકો છે એ હાથ ઉપર હાથ મેલીને બેસી જ રહેશે, ખાલી ગપ્પા જ મારે છે, મોબાઈલ જ જોવે છે, બસ આવું બધું જ કરે છે અને એમાં જ ટાઈમ વેસ્ટ કરે છે। જ્યારે દોસ્તો સફળ લોકો છે એ આ બહુમૂલ્ય સમયનો પૂરેપૂરો ઉપયોગ કરે છે। એટલે દોસ્તો આપણી ટાઈમ મેનેજમેન્ટ વિડીયો સિરીઝનો આ ચોથો સિદ્ધાંત આપણે બહુ સમજવા જેવો છે કે આપણી જે યાત્રા છે એને આપણે કેવી રીતે પ્રોડક્ટિવ બનાવી શકીએ। ટેન્શન ના લો દોસ્તો, હજુ કોઈ મોડું થયું નથી। તમારો ભાઈ, તમારો દોસ્ત બેઠો છે, મને જેટલું આવડે છે એટલું તમારી સાથે હું શેર કરીશ અને કોશિશ કરીશ કે તમે સારી રીતે સમજી શકો। દોસ્તો આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી બાપુ પણ પોતાના યાત્રાના સમયે આરામ કરતા અને પછી એ વધારે પ્રોડક્ટિવ અને સ્ફૂર્તિલા થઈ અને પોતાના કામ ઉપર ફોકસ કરી શકતા। એટલે એ પોતાને આરામ કરી અને એ યાત્રાના સમયનો ઉપયોગ કરી લેતા। દોસ્તો નેપોલિયન જ્યારે લડાઈ કરવા જતા ત્યારે પણ એ રસ્તામાં પત્ર લખી અને પોતાના સમયનો ઉપયોગ કરી લેતા। અને દોસ્તો એડિસન તો સમયને લઈને એટલા બધા સચેત હતા કે જ્યારે એ રેલવેમાં મુસાફરી કરતા ત્યારે પણ પોતાના પ્રયોગોમાં જ લાગેલા રહેતા। અને દોસ્તો માઇક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સ પણ પોતાના યાત્રાનો સમય મોબાઈલ ઉપર ખાસ વાત કરી અને પોતાના સમયનો સદુપયોગ કરતા। દોસ્તો આ એક્ઝામ્પલ ઉપરથી તમને લાઇટ થવી જ જોઈએ કે આ બધા જોડે આટલું બધું હતું છતાં પણ એ લોકો સમયનો આવી રીતે ઉપયોગ કરતા હતા। અને આપણે તો કશું જ કરતા નથી। આપણે તો ગમે ત્યારે આપણને ગમે ત્યારે ટાઈમ મળે એટલે ફક્ત ફાલતુ વાતો બકવાસ કરવામાં, આ પેલો કહેતો હતો ને પેલી કહેતી હતી, પેલામાં કોમેન્ટ ખરાબ આવી, આમાં જ ટાઈમ આપણે વેસ્ટ કરી દઈએ છીએ। પણ દોસ્તો સફળ લોકોની આ આદત નથી। સફળ લોકોની જે આદત છે એની લિસ્ટમાં આપણે જો સામેલ થશું તો જ આપણે સફળતા સુધી પહોંચી શકીશું। દોસ્તો આપણે બહુ જ પાછળ જઈ રહ્યા છીએ સમયનો દુરુપયોગ કરીને। દોસ્તો જે લોકો સફળ થયા છે, જે લોકો સક્સેસ થયા છે એ સમયના સિક્રેટને સમજી ગયા છે, સારી રીતે જાણી ગયા છે કે સમય ખરેખર બહુ બળવાન છે। એટલે સમયનો એમને એક એક પલનો એક એક મિનિટનો સારો ઉપયોગ કર્યો ત્યારે જ એ લોકો સફળ થયા। એટલે દોસ્તો ચુનાવ તમારા હાથમાં છે, તમારે સફળ થવું છે કે અસફળ। દોસ્તો હજુ પણ કંઈ મોડું થયું નથી। પહેલાં જે થયું એ ભૂલી જો અને જાગ્યા ત્યારથી સવાર દોસ્તો હવેથી તમારો ટાઈમને પ્રોડક્ટિવ બનાવી દો। હવેથી તમે નક્કી કરો કે આપણે બિલકુલ પણ ટાઈમ વેસ્ટ કરવો નથી અને સફળતાની લિસ્ટમાં જે 20% લોકો છે એ લોકોની લિસ્ટમાં આવવું જ છે। ગમે તે થઈ જાય, બિલકુલ પણ ટાઈમને વેસ્ટ કરવો નથી। અને જે વિચાર્યું છે, જે સપનું જોયું છે અને જે લોકો તમને કહી ગયા છે કે તારું આ કામ નથી, દોસ્તો એ લોકોને આપણે જવાબ આપવાનો છે। અને જવાબ ક્યારે આપી શકીશું?
આપણે આપણા સમયનો સાચો ઉપયોગ કરીશું. કારણ કે દોસ્તો દરરોજ 2.5 કલાક જો તમારો ટ્રાવેલિંગમાં સમય જતો હોય તો જીવનનો 10% સમય તમારો મુસાફરીમાં, ટ્રાવેલિંગમાં, યાત્રામાં જતો રહેશે. તો દોસ્તો એ સમયનો આપણે જો ઉપયોગ કરીશું તો દોસ્તો આપણે ઘણું બધું નવું શીખી શકીશું, ઘણું બધું સમજી શકીશું અને દુનિયાને જાણી શકીશું, અને એ પણ દોસ્તો ફ્રી ટાઈમમાં, મુસાફરીના સમયમાં. તો દોસ્તો આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી આપણે ભૂલાય નહીં. એટલે દોસ્તો જ્યારે તમારે લાંબી યાત્રા કરવાનું થાય, ગમે ત્યારે કોઈ પણ નાની મોટી મુસાફરી કરવાનું થાય, ત્યારે દોસ્તો એને પ્રોડક્ટિવ બનાવી દો. કેવી રીતે એ પણ દોસ્તો હું તમને કહી દઉં. તો જ્યારે તમારે યાત્રા કરવાનું થાય ત્યારે તમે ઘણી બધી પ્રવૃત્તિઓ કરી શકો છો. કારણ કે આમ પણ તમે ફ્રી હો છો અને હાવ ખોટા ગપ્પા મારો, ખોટી મોબાઈલ જુઓ અને ગીતો સાંભળો, એના કરતાં દોસ્તો તમે કોઈ એવી બુક વાંચી શકો છો જેનાથી તમે ઘણું બધું શીખી શકો છો. કોઈ ઓડિયો ક્લિપ સાંભળી શકો છો જેનાથી તમારામાં ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ આવી શકે છે. સાથે સાથે બીજા મહત્ત્વના નાના મોટા કામો પણ હોય છે. જેમ કે દોસ્તો તમે સેલિંગ ઇન્ડસ્ટ્રીઝમાં જો હોય તો તમે તમારા કસ્ટમર સાથે પણ વાત કરી શકો છો. સાથે સાથે બીજા પણ ઘણા બધા એવા કામો તમારા ફિલ્ડના હિસાબથી, એવા નાના મોટા કામો હોય જે તમે યાત્રાના સમયે સંપૂર્ણપણે મસ્ત રીતે ફ્રીમાં કરી શકો છો. હાવ ખોટા બેસી રહીએ અને એકબીજાના મોઢા જોતા રહીએ એના કરતાં દોસ્તો કંઈક આપણા જીવન માટે કરીએ તો કેટલું સારું. બહુ નાની વાતો છે દોસ્તો, પણ ખરેખર બહુ સમજવા લાયક છે. એક વાતને જો તમે સમજશો તો તમે ઘણા બધા સપના તમારા પૂરા કરી શકશો, અને એ પણ દોસ્તો ઓછા સમયની અંદર. દોસ્તો આપણને કોઈને પણ ઇંતજાર કરવો કે વાટ જોવી ગમતી નથી, પણ ઘણી વખત જ્યારે પણ દોસ્તો તમારે કોઈ વ્યક્તિની રાહ જોઈને બેસી રહેવાનું થાય અને કોઈ વ્યક્તિનો ઇંતજાર કરવાનો થાય, ત્યારે દોસ્તો એ ટાઈમને તમારે બગાડવાનો નથી, પ્રોડક્ટિવ બનાવવાનો છે. શું કરવા આપણે આપણા ટાઈમને બગાડીએ? દોસ્તો આ સમયે પણ તમે ઘણા બધા કામ કરી શકો છો, પણ દોસ્તો એના માટે તમારા પાસે પૂરી સૂચિ હોવી જોઈએ, પૂરી લિસ્ટ હોવી જોઈએ કે આપણને જ્યારે પણ ટાઈમ મળે ત્યારે આ કામ આપણે પૂરા કરવાના છે. દોસ્તો જો મારી ખુદની વાત કરું તો મારે પણ અમુક જગ્યાએ રેકોર્ડિંગ હોય છે જ્યારે સિંગર આવ્યા નથી હોતા, અને ઘણીવાર મારે રાહ જોઈને ઊભા રહેવાનું થાય છે. ત્યારે દોસ્તો ઘણા બધા મારા શોર્ટ વિડીયો હોય છે, યુટ્યુબ વિડીયો હોય છે, અને બીજા ઘણા બધા વિડીયો હોય છે. જ્યારે દોસ્તો મને આવો ફ્રી ટાઈમ મળે ત્યારે હું મારા બધા વિડીયોને અપલોડ કરી દઉં છું, અને બધા ટાઇટલ ને ડિસ્ક્રિપ્શન ને એ બધું ફ્રી ટાઈમમાં કરી દઉં છું, જેથી દોસ્તો કોકનો વેઇટ કરવામાં, કોકનો ઇંતજાર કરવામાં બિલકુલ પણ મારો ટાઈમ બગડતો નથી. કારણ કે હું એ ટાઈમને બેસ્ટ બનાવું છું, મારા પ્રોડક્ટિવ કામમાં લગાવું છું. એટલે દોસ્તો તમે પણ આવું કરી શકો છો. તમારા ફિલ્ડના રિલેટેડ તમે જે પણ ફિલ્ડમાં છો એ ફિલ્ડમાં દોસ્તો તમે તમારા નાના મોટા કામો આવા ફ્રી ટાઈમમાં કરી શકો છો અને ફટાફટ સક્સેસ સુધી પહોંચી શકો છો. તો દોસ્તો આશા રાખું છું કે મારો આ વિડીયો અને મારી આ વાતો તમને જરૂરથી પસંદ આવી છે. તો દોસ્તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, અને કોમેન્ટમાં દોસ્તો તમારા ફીડબેક જરૂરથી લખજો, જેથી મને પણ ઘણું બધું દોસ્તો શીખવા મળે છે તમારા ફીડબેક ઉપરથી. મને જે આવડે છે એ હું તમારી સાથે શેર કરતો રહીશ. અને હા દોસ્તો છેલ્લે એટલું જ જરૂરથી કહીશ કે જો પહેલી વાર મારી યુટ્યુબ ચેનલ અને મારો વિડીયો જોતા હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. કારણ કે દોસ્તો આપણે બધા સાથે રહી શકીએ અને હંમેશા નવું શીખી શકીએ. તો દોસ્તો મળીશું નવા વિડીયો સાથે, નવા વિષય સાથે. ત્યાં સુધી ખુશ રહો, મસ્ત રહો અને હંમેશા નવું શીખતા રહો. જય માતાજી.